ગાઈસ આપણે અત્યારે જ રિક્ષાથી ઉતરી ગયા છીએ, મેટ્રો સ્ટેશન આવી ગયો છે. ત્યાં શું છે કે વ્હીલચેર નીકળશે નહીં, એટલે આપણે એક્ઝિટ વાળી છે ને જગ્યા, ત્યાંથી અંદર જવાનું છે. આપણે મેટ્રોમાં બેસી જોઈ શકો છો તમે. પહેલા રિક્ષાવાળાએ તો ટ્રીપ કેન્સલ કરી નાખી, પણ ચલો તો અમે બી બેસી ગયા છીએ ને સામાન બી આવી ગયું છે. તો હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં ગાઈઝ. તો ગાઈઝ આજનો પૂરો વ્લોગ એ થવાનો છે કે હું એકલો ટ્રાવેલ કેવી રીતના કરું છું જ્યારે કોઈ મારી સાથે નથી હોતું, બરાબર. આમતોર પર મધુ ને એ બધા મારી સાથે હોય છે, પ્રોબ્લેમ નથી થતી. પણ જ્યારે હું ઓફિસે જાઉં છું ત્યારે કઈ રીતના જાઉં છું, કઈ રીતના ટ્રાવેલ કરું છું, બરાબર, કઈ રીતના બધું મેનેજ કરું છું, એનો આખો આ વ્લોગ થવાનો છે. અને મારી ઓફિસ અહીંથી બહુ દૂર છે, 12-13 કિલોમીટર જેવી થાય છે, બરાબર. તો અહીંથી હું રિક્ષા પકડીને મેટ્રો જઈશ, મેટ્રોથી ત્યાં પકડીને પાછી થલતેજ ઉતરીશ, થલતેજ ઉતરીને પછી ત્યાંથી એક રિક્ષા પકડીને પછી ઓફિસ જઈશ, બરાબર. તો બનાવી રહેજો મારી સાથે વ્લોગમાં. પહેલાં આપણે રેપિડો અથવા ઉબર બુક કરી દઈએ તો ડાયરેક્ટ આવી જાય અને મેટ્રો જવા માટે નીકળી જઈએ, અને પછી ત્યાંથી આપણે આપણી સફરની શરૂઆત કરશું. અને ઓફિસે કઈ રીતના જાઉં છું ને કઈ રીતના પાછો આવું છું, બધું કેટલું મેનેજ કરું છું એ બધું તમને આમાં જોવા મળશે. બધું ખાલી અહીંયા ઉબર આવી ગઈ છે, તો એમાં બેસાડવા માટે જ આવે છે. પછી હું જાતે જ જવાનું છું, કારણ કે ઘરથી વધારે દૂર મંગાવતો નથી ઉબર જ્યારે આવે ત્યારે. તો એ આવી ગઈ છે સાહેબ, તો એ વેઇટ કરે છે. હું પહેલાં બેસી જાઉં એમાં. જો સાહેબ પડી જ છે, આ દેખાય રહી, આ ઉબર પડી છે આપણી. ચલો એમાં બેસી જઈએ પહેલાં. એ રહી મધુ, એ રહી. હા એ વાલી ચલો. क्या बस बस मैं पकड़ लूँ. चल मैं निकलता हूँ. ओके बाय. चलो गाइस. भैया वो लिफ्ट के पास रखना, लिफ्ट के पास. इसको निकालिए. આપણે અત્યારે જ રિક્ષાથી ઉતરી ગયા છીએ, મેટ્રો સ્ટેશન આવી ગયો છે ને લિફ્ટ મંગાવી અને પછી લિફ્ટથી ઉપર જઈને પછી પહેલાં ટિકિટ લેવાની છે, પછી બાકી કામ કરવાનું. ટિકિટ આપણે ત્યાંથી ઓનલાઈન જ લેવાની છે, કારણ કે પેલી લાઇનમાં નથી ઊભું રહેવું આવડે, એટલા માટે કેશથી હું લેતો જ નથી, ઓનલાઈનથી લઉં છું. તો આપણે મેટ્રો આવી ચૂક્યા છીએ અને હવે પહેલાં ટિકિટ લઈ લઈએ. તો ટિકિટ લઈ લઈશું આપણે. પહેલાં આપણે જવું છે થલતેજ, બરાબર. એક જ ટિકિટ લેવાની છે. તો અહીંયાથી આગળ અને QR સ્કેન કરીને પછી આપણે પૈસા નાખી દઈશું. પેમેન્ટ ડન થઈ ચૂક્યું છે અને આપણી ટિકિટ બી આવી ચૂકી છે. તો આપણે ટિકિટ લઈને ત્યાંથી સ્કેન કરવાનું હોય છે, પણ આપણે અહીંથી જશું, કારણ કે ત્યાંથી નોર્મલ લોકો જતા હોય છે. ત્યાં શું છે કે વ્હીલચેર નીકળશે નહીં, એટલે આપણે એક્ઝિટવાળી છે ને જગ્યા, ત્યાંથી અંદર જવાનું છે. અને મારી આ ટિકિટ છે ત્યાં પોલીસવાળા છે એમને આપી દઈશ, એટલે એ શું કે ત્યાં સ્કેન કરી નાખશે. ત્યાં એવું છે કે ત્યાં એ લોકો શું છે કે વિડીયો શૂટિંગ કરવા દેતા નથી ને વિડીયો શૂટિંગની મનાઈ કરે છે, બરાબર. એટલા માટે ત્યાં આપણે શૂટ ના કરી શકીએ. પણ હવે મેટ્રો આવવામાં 2 મિનિટ બાકી છે, તો આપણે અહીંથી મેટ્રો પકડીને ડાયરેક્ટ શું છે કે ડાયરેક્ટ તલતેજ જવું છે. તો ઓકે, ટાઈમસર ઓફિસે પહોંચી જાવ તો પછી પ્રોબ્લેમ ના થાય. આપણે મેટ્રોમાં બેસી જોઈ શકો છો તમે. ને અહીંયા બધા સ્ટેશન લખેલા છે. આમાં જે લાસ્ટનું સ્ટેશન છે ને, આ લાસ્ટનું, ત્યાં આપણે પહોંચવાનું છે. તો આટલા સ્ટેશન પાર કરવાના છે આપણે. આટલા સ્ટેશન જુઓ, લાસ્ટવાળું સ્ટેશન છે, એને ત્યાં સુધી પહોંચવામાં લગભગ 45 મિનિટ જેવો ટાઈમ થશે. ને બાકી બધી પબ્લિક અહીં બેઠી છે, જોઉં છું. મેટ્રો સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ગાઈઝ આપણે પહોંચવા આવ્યા છીએ. જો જેટલી રેડ લાઇટ દેખાય છે ને તમને, એટલા સ્ટેશન આવી ગયા છે, અને જે ગ્રીન લાઇટ દેખાય છે એટલા સ્ટેશન બાકી છે. તો નેક્સ્ટ સ્ટેશન હવે આપણું જ છે. તો પહોંચવા આવ્યા. મેટ્રોમાંથી આપણે ઉતરી ગયા છીએ અને હવે હજી 2 કિલોમીટર બાકી છે. તો અહીંયાથી આપણે ઉબર અથવા ઓલા બુક કરવી પડશે, રિક્ષા, પછી આપણે પહોંચશું, બરાબર.
મેટ્રોમાં એવું છે કે આપણે ત્યાં સુધી મેટ્રો જતી નથી, એટલે મારે અહીંથી પાછી રિક્ષા બુક કરવી પડશે. આપણે મેટ્રોથી નીચે આવી ચૂક્યા છીએ. જો આ મેટ્રો છે, અહીં પાછળ લિફ્ટથી નીચે આવી ગયા છીએ ને ઉબર મંગાવી લીધી છે, પણ હજી ઉબરવાળો આવ્યો નથી. અહીંયા ક્યાંક જ આવશે, કારણ કે આ છે થલતેજ 4 રસ્તા કહેવાય છે, તો ત્યાં સુધી જલ્દી આવી જાય છે. રિક્ષા આપણે ઓર્ડર કરીને 300 મીટર દૂર છે, તો આવી જાય તો જલ્દી ઓફિસે પહોંચી જઈએ. શું નંબર 0557 ગાડીના નંબર છે, ખબર નહીં ક્યાં હશે. આવી જાય જલ્દી તો બેસી જતા રહીએ. જોવામાં ગાડીના નંબર લખેલા છે 0557, તો એ હવે ખબર નહીં કઈ સાઈડથી આવશે. આ સાઈડથી આવવી જોઈએ, હજી આવી નહીં. પહેલાં રિક્ષાવાળાએ તો ટ્રીપ કેન્સલ કરી નાખી, પણ મારે હવે પાછી શું કહેવાય રેપિડોમાંથી બુક કરવી પડશે. ને ઉબરવાળાના બહુ ઝંઝટ મારા હોય છે, જલ્દી આવતા નથી. હા ચલો, આમાં લાગી 1900 નામની રિક્ષા છે. જુઓ 1900 ને બાજુમાં જ છે, આવે જ છે રી, તો જલ્દી આવી જાય એટલે બસ. આ આવી ગઈ 1900 આવી ગયા રી 1900. હેલો, ઓ આવી જાઓ 1900. અહીં જ ઊભા હતા તમે? ઓકે ચાલો, આપણે બેસી ગયા. બધું व्हीलचेयर भी आएगी, सामान भी आएगी. रिक्शा वाले भैया अच्छे थे, तो मेरे को बिठाने में हेल्प भी कर दी. चलो आ गए, बस जगह रखना भैया, व्हीलचेयर उतरे उतरे. हाँ चलो, હું આવી ગયો. હું ઓફિસ આવી ચૂક્યો છું. ઓફિસે જાઉં, કામ કરીને પછી મળીએ આપણે ડાયરેક્ટ. હે ગાઈસ, હું આવી ચૂક્યો છું ઓફિસની બહાર. મારું કામ થઈ ગયું છે પૂરું ને વાગ્યા છે સાંજના 4:30 ને લિફ્ટ મંગાવી લીધી છે. તો લિફ્ટ આવે એટલે આપણે તરત નીકળીએ થલતેજ જવા માટે. ત્યાંથી જ મેટ્રો પકડવી પડશે મારે. તો ગાઈસ, હું લિફ્ટથી નીચે આવી ચૂક્યો છું અને ઉબર મંગાવી લીધી છે મેં. ગાઈઝ, હવે ઓફિસની અંદરની વસ્તુ મેં એટલા માટે ના દેખાડી, કારણ કે એ મારી પ્રોફેશનલ વસ્તુ છે ને પ્રોફેશનલ વસ્તુ હું શેર ના કરી શકું. સોરી એના માટે ગાઈઝ. અને એટલા માટે મેં ઓફિસે આવ્યો અને અંદર શું શું થયું, શું કામ કર્યું એ ના દેખાડ્યું મેં, કારણ કે એ મને અલાઉડ નથી, બરાબર? એટલા માટે. તો હવે ઓફિસથી બહાર આવીને મેં ઉબર મંગાવી લીધી છે. તો એ આવે એટલે આપણે સીધા મેટ્રો સ્ટેશન જઈએ, થલતેજ મેટ્રો સ્ટેશન. તો ગાઈઝ, આપણી ઉબર બી આવી ચૂકી છીએ. ચલો એમાં બેસી જઈએ અને મેટ્રો નીકળીએ જલ્દી. ચલો, તો અમે બી બેસી ગયા છીએ ને સામાન બી આવી ગયું છે. સીધા મેટ્રો સ્ટેશન. बस यहीं थोड़े आगे उतार दो, लिफ्ट यहीं है, यहीं बस यहीं दबा दो, यहीं दबा दो. हाँ ये रहा, दबा दो. यहाँ लिफ्ट है पाછું. તો ગાઈસ, હું રિક્ષાથી ઉતરી ગયો છું અને આવી ગયો સીધા મેટ્રો સ્ટેશન. લિફ્ટ મંગાવી લીધી છે. લિફ્ટ આવી જાય એટલે ડાયરેક્ટ લિફ્ટમાં બેસીને ઘી કાંટા જવું છે મારે, કારણ કે લાલ દરવાજા જવું છે, ત્યાંથી વસ્તુ લેવી છે. તો એના માટે મારે ઘી કાંટા ઉતરવું પડશે. તો સાહેબ લિફ્ટ આવી ગઈ છે, ચલો બેસી જઈએ એમાં. તો ઘી કાંટા જવા માટે પહેલાં ટિકિટ આપણે ઓનલાઈન લઈ લઈશું અને ત્યાં ઉતરી, ત્યાંથી શું લાલ દરવાજા બાજુમાં પડશે, ત્યાંથી થોડી વસ્તુ લેવાની છે અને પ્રેમને મધુ માટે કાંઈક ગિફ્ટ લઈ લઈએ, બીજું શું. હું આવી ચૂક્યો છું હવે ઘી કાંટાથી. ઘી કાંટા છે ને એ સ્ટેશન એ જમીનની અંદર બનેલું છે, નીચેની તરફ. હું ઊભો છું ને એના નીચે સ્ટેશન બનેલું છે, બરાબર? તો એ અંડરગ્રાઉન્ડ ઉતરવું પડે છે મારે. તો એનાથી હવે લિફ્ટ પકડીને ઉપર આવી ગયો છું. હવે લાલ દરવાજા જવું છે, આ કોર્ટ છે, તો અહીંયાથી સીધા ચાલતા જઈશું ને પેલી સાઈડ રોડ છે ત્યાંથી થોડું આગળની સાઈડ જવું પડશે, પછી હું પહોંચી જઈશ. મારે જે વસ્તુ લેવાની છે બહુ દૂર નથી, વધારેમાં વધારે કેટલા 1 કિલોમીટર નહીં હોય, 700-800 મીટર હશે, વધારે નહીં હોય. તો ચલો જલ્દી જઈએ, તો રાત પડે એના પહેલાં ઘરે પહોંચી જવું છે, કારણ કે અત્યારે વાગ્યા છે 5:30. આ છે ને એ કોર્ટ છે, તો કોર્ટ રોડ છે, ત્યાંથી થઈને મારે હાઈવે ઉપર જવું પડશે. ચલો આપણે રોડ સુધી તો આવી ગયા, હવે થોડા આગળ જ જવાનું છે, વધારે આગળ નથી જવાનું.
તો અહીંથી થોડા આગળ ત્યાં બિલ્ડિંગ દેખાય છે ને, એ બિલ્ડિંગ સુધી જવાનું છે. ત્યાંથી વસ્તુ લઈને પાછા આવવાનું છે. એ જ મેટ્રો પકડીને પછી ઘરે જવાનું છે આપણે. તો ચલો પહેલાં ત્યાં સુધી જઈએ આપણે. તો ગાઈસ મારે જે વસ્તુ લેવાની છે એ વસ્તુ લેવા આવી ગયો છું. અને હવે અહીંથી લઈને ડાયરેક્ટ તરત મારે મેટ્રો સ્ટેશન જવું છે, બરાબર. તેના માટે જેટલા જલ્દી થઈ શકે એટલું જલ્દી હું લેવાની કોશિશ કરીશ. ચલો વસ્તુ લેવાઈ ગઈ છે ને આખો થેલો બી ભરાઈ ગયો પૂરો. થેલાને નાખીએ પાછળ અને જલ્દી નીકળીએ. જો 100, 150, 200 રૂપિયાની ચંપલ. ચલો લઈ લઈએ એકાદી સાહેબ. ચલો આપણે આવી ગયા ઘીકાંટા મેટ્રો સ્ટેશન. તો ગાઈસ ચલો હવે સીધા ઘરે જઈએ. સ્ટેશને આવી ચૂક્યા છીએ ને હવે લેટ નથી કરવું. ગાઈસ હવે હું જાઉં છું જમીનની નીચે, મતલબ અંડરગ્રાઉન્ડ. આ ઘીકાંટા સ્ટેશન છે એ આપણે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે. અત્યારે આપણે ઉપર હતા, હવે નીચે જઈએ છીએ. નીચે ટિકિટ લઈને ઓર પાછા નીચે જશું ટ્રેન પકડવા માટે. તો ચાલો ઘરે નીકળીએ જલ્દી. તો ગાઈસ ટિકિટ લઈ લીધી છે અને હવે જઈએ આપણે ઘરે. ત્યાં છે શૂટિંગ કરવાની મનાઈ હોય છે મેટ્રો સ્ટેશનમાં, તો બી કરું છું. જો ગાઈસ છે ને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, અમદાવાદનું અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન જોઈ લો. આ સાઈડ બી લોકો ઊભા છે. તો ગાઈસ હું હવે મેટ્રો સ્ટેશનથી નીચે આવી ગયો છું. જો ઉપર મેટ્રો સ્ટેશન હતું, ત્યાંથી લિફ્ટથી નીચે આવી ચૂક્યો છું. હવે સીધી ઉબર બુક કરીને ઘરે જવું. તો ગાઈસ હું ઉબર જસ્ટ બુક કરતો જ હતો, વિચાર કરતો હતો, પણ એવું વિચાર્યું કે ભાઈ આજે નથી કરવી. ચલો આજે 1.5 કિલોમીટર દૂર છે, વધારે દૂર નથી. આજ ચાલીને જઈએ એકદમ એન્જોય કરતાં. ને પ્રેમ અને મધુ માટે દેખો ચોકલેટ લીધેલી છે, બંને માટે ખુશ થઈ જશે બંને. તો હું અડધો રસ્તો તો નીકળી ગયો, હવે જસ્ટ પહોંચવા જ આવ્યો ઘરે. 5 મિનિટમાં પહોંચી જાય. ગાઈસ મને લેવા મધુ આવી જો સામે આવી. वाह क्या बात है, अपने पति को लेने आई क्या? मैं चल के आया, मज़ा आया मुझे. चल 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 जल्दी चल. आ गया मैं घर आ गया. शूज निकाल फटाफट. मधु ले. देख तो ले क्या है. मेरे को किसके थे? मैं कौन से क्या है क्या है? डेयरी मिल्क और किटकैट. वाओ किटकैट. ये देखो छोटी बच्ची, इसको बोलते हैं छोटी बच्ची. તો ગાઈઝ હું આવી ચૂક્યો છું ઘરે અને હવે હું હાથ પગ ધોઉં, મતલબ ફ્રેશ થઈ જાઉં. ત્યાં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ગાઈઝ મારો વિડીયો તમને થોડો બી એવો લાગે, ઇન્સ્પાયર કર્યો હોય, તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે હવે એક નવા જ વ્લોગમાં. આવજો.